કચ્છ જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ, નદી નાળા છલકાયા। કચ્છ જિલ્લાના મુન્દ્રામાં ધોધમાર વરસાદ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મુન્દ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા। માંડવીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે નખત્રાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે 2 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર સાંભળી રહ્યા છે। જ્યારે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળ્યા હતા, જ્યારે નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો। ભારે વરસાદના પગલે બજારો નદીઓમાં ફેરવાઈ, નખત્રાણા થયો પાણી। કોટડાજમાં ભારે વરસાદ, ભીટારાના નખત્રાણા ગામની નદીમાં નવા નીર આવતા વહેતી થઈ નખત્રાણાનો આરામગૃહ વિસ્તાર પણ તળાવમાં ફેરવાયો। નખત્રાણા લખપત હાઈવે પર પણ પાણી ફરી વળ્યા। અબડાસાના નરેડી ગામની નદીમાં પણ નવા નીર આવતા વહેતી થઈ ભારે વરસાદથી નખત્રાણા તાલુકાના મોરગરથી આણંદપર રોડ ઉપર પાણી ફરી વળ્યા। વાંકોલ માતાજી નદી, ખાંભલા કંકાવટી નદીએ ઓવરફ્લો થવાના કારણે ખીરસરા વિજાણા ગામ સંપર્ક વિહોણું બન્યું। હંમેશા ચોમાસામાં વર્ષા ઋતુની સિઝનમાં સંકટમાં પડતા આ ગામની પરિસ્થિતિનું તંત્ર સક્ષમ સ્થાનિક તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ જીબીના કર્મચારીઓ સમક્ષ ગામની પરિસ્થિતિની માહિતગાર આપતા ખીરસરા સરપંચ આદમભાઈ હિંગોરા, અબડાસા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી સાહેબ આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ પોતે જીબીની ટીમ તેમજ તાલુકા કક્ષાએ તંત્રનો સહયોગ રહેશે, તેમજ આ વિકટ પરિસ્થિતિઓને પહોંચી વળવા પોતે ખડે પગે પ્રજા સાથે હાજર રહેશે એવું ખીરસરા ગામના સરપંચ આદમભાઈ હિંગોરા સાથે ટેલિફોનિક વાતચીત કરી માહિતી મેળવી હતી। કચ્છના અબડાસા સહિતના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ગામ સંપર્ક વિહોણા બનવા પામ્યા છે। રિપોર્ટર ચક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। આપણા કચ્છ વિસ્તારવાળીમાં ઝરપરામાં કાલ સવારથી રાતનો 12 વાગે ધરાય અવરિત બેગ સેવા ચાલુ હોય પાછી, અને ઉપરવાળા વિસ્તારે પણ બોરો વરસાદ થયો હોય અને કાલે કપૂરીઓ બકન થઈ આવ્યો હોય, અને દક્ષિણે પછી જીવા ડોરી સમાન શાંતિ સરોવર મેં वो कांठे केनाल अची थी।